નમસ્કાર, સંદેશ ન્યૂઝ સાથે હું છું શિવાની। બુલેટિનની શરૂઆત કરીશું। બહુચર્ચિત બ્લેક મની મેકર કિશોર ભજિયાવાલાની અનેક સંપત્તિનો પર્દાફાશ થઈ રહ્યો છે, ત્યારે તે અમરેલી જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું હતું। ભજિયાવાલાનું વતન ઇંગોરાળા છે। નાણાં ધિરાણનો તે ધંધો કરતો હતો। ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવતા હતા, તો સંદેશ ન્યૂઝ તેના વતન પહોંચ્યું છે। કિશોર ભજિયાવાલાના પીડિતો એક પછી એક સામે આવી રહ્યા છે, ત્યારે કિશોર ભજિયાવાલા સામે પોલીસ ફરિયાદ થઈ છે। સંદેશ ન્યૂઝે કિશોર ભજિયાવાલાના વ્યાજ ચક્રથી પીડિત મહિલા મંજીત કૌરને શોધીને તેની પીડાને સધિયારો આપ્યો હતો, ત્યારે મંજીત કૌરે પોલીસમાં ધા નાખી છે। તેણીએ ઉધના પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। તો સુરતના કિશોર ભજિયાવાલાની બેનામી સંપત્તિનો એક બાદ એક તપાસમાં ખુલાસો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક મિલકત સુરતના મજુરા ગેટ વિસ્તારના પોડદાર આર્કેડના એક કોમ્પ્લેક્સમાં 2 દુકાનો હોવાની વિગતો સામે આવી છે। આ બંને દુકાનો કિશોર ભજિયાવાલાની હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે। સુરતમાં કિશોર ભજિયાવાલાના ભાગા તલાવ વિસ્તારની દુકાનમાંથી 50 કિલો ચાંદી અને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે। આવકવેરા વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ થયો છે, ત્યારે મોડી રાત્રે અચાનક જિગ્નેશ ભજિયાવાલાને લઈ ભાગા તળાવ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જેમાંથી 50 કિલો ચાંદી મળી આવી હતી। કાળા નાણાં ભેગા કરનારો અને લોકોને બરબાદ કરનારા કિશોર ભજિયાવાલા સામે આવકવેરા વિભાગે તો સકંજો કસ્યો છે, પરંતુ હવે મંજીત કૌર પણ કિશોર ભજિયાવાલા સામે ખુલીને મેદાનમાં આવી પહોંચ્યા છે। મંજીત કૌર પોલીસની મદદ માટે પહોંચી છે। સુરત પોલીસ કમિશનર સહિત ઉધના પોલીસ સ્ટેશનમાં મંજીત કૌર દ્વારા કિશોર ભજિયાવાલા અને તેના પરિવારના સદસ્યો સામે અરજી કરાઈ છે। સુરતના કિશોર ભજિયાવાલા પર આયકરના દરોડા બાદ તે દેશભરમાં ચર્ચામાં છે। તેની દરરોજ કરોડોની સંપત્તિ સામે આવી રહી છે, ત્યારે માત્ર એક ચા અને ભજીયાની લારી ચલાવવાથી લઈને કરોડપતિ બનવા સુધીની ભજિયાવાલાની સફર ચોંકાવનારી છે। આ કરોડપતિ કૌભાંડીની કર્મકુંડળી પણ દિવસે ને દિવસે ખુલી રહી છે। આવકવેરા વિભાગ દ્વારા ભજિયાવાલાની મિલકતોની યાદી તૈયાર કરવામાં આવી છે। 150 મિલકતોની આવકવેરા વિભાગે યાદી બનાવી છે, જેમાં ભજિયાવાલાની મિલકતોનો આંકડો 1500 કરોડને આંબી ગયો છે, જ્યારે ભજિયાવાલાએ બોગસ દસ્તાવેજના આધારે પોતાની જાતને ખેડૂત બતાવ્યા હોવાનું પણ ખુલ્યું છે, જેના દસ્તાવેજ પણ આઈટીના હાથે લાગ્યા છે। તો 400 વીઘા જમીનના દસ્તાવેજ, 30 થી 40 બેંક પાસબુક અને આઈટીને મળી આવી છે, જે તેના બાળકો અને પત્નીના નામે છે। આ સાથે જ આઈટી વિભાગે ભજિયાવાલાના કરોડો રૂપિયા સોનું ચાંદી કબજે કર્યા છે અને ભજિયાવાલાના 16 જેટલા લોકર શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે આઈટીને હજુ પણ વધુ લોકરો હોવાની આશંકા છે। આ ઉપરાંત એક બેંક અધિકારી સાથેની સાંઠગાંઠથી ખુલેલા ભજિયાવાલાના 10 થી વધુ બેનામી એકાઉન્ટ્સ પણ છે। લોકોના કરોડોનું કરી નાખનાર સુરતના કિશોર ભજિયાવાલાની એક પછી એક કરતૂતો બહાર આવી રહી છે। ભજિયાવાલાના ડાયરામાં લોકો કરોડો રૂપિયા ઉડાવી રહ્યા છે। આવા એક નહીં, વારંવાર ડાયરાઓ થતા હતા। કિશોર ભજિયાવાલા લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડા કરીને પોતાના પૈસા ઉડાડતો હતો। આ કૌભાંડી કિશોર પોતે પહેલા મંદિરો બનાવતો હતો અને ત્યારબાદ ત્યાં વારંવાર ડાયરાઓ યોજતો હતો। સુરતમાં ચા અને ભજીયા વેચનારથી કરોડો રૂપિયાના આસામી બનવા પાછળ કિશોર ભજિયાવાલાનો વધુ એક રાજ ખુલ્યો છે। ભજિયાવાલો તેના પુત્રની કેટલીક તસવીર સામે આવી છે, જેમાં તેણે રાજકીય પાર્ટીઓના મોટા મોટા દિગ્ગજો સાથે ફોટા પડાવ્યા છે। રાજકીય પાર્ટીઓ સાથે ફોટા પડાવી તે જે લોકોમાં પોતાનો રોફ જમાવતો હતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો। ભજિયાવાલાની અમુક તસવીરો ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા સાથે પણ વાયરલ થઈ છે, જે સંદર્ભે પુરુષોત્તમ રૂપાલાએ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે તેઓ પોતે કિશોર ભજિયાવાલાને જાણતા નથી। સાથે જ કોઈ જાહેર કાર્યક્રમમાં ભજિયાવાલા તેમની સાથે ફોટો પડાવ્યો હશે, જે અંગે તેઓ પોતે પણ કાંઈ જ ન જાણતા હોવાનું સ્પષ્ટતા કરી છે।
તો નોટબંધીના 40મા દિવસે પણ રોકડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, ત્યારે આજે રવિવારે બેંકો બંધ હોવાને લીધે લોકોનો આધાર એકમાત્ર એટીએમ પર છે. ખાસ કરીને બેંકોમાંથી હજુ પણ પૂરતા પ્રમાણમાં નાણાં ઉપાડવામાં નથી દેવામાં આવી રહ્યા, ત્યારે લોકો માટે સમસ્યા વધી છે. સરકાર કેશલેસના પ્રચાર પ્રસાર પછી પણ હજુ અનેક સ્થળે રોકડ સિવાય વ્યવહારો થઈ શકતા નથી. તેવામાં રોકડ મેળવવા માટે એટીએમ પર જ આધાર રાખવો પડી રહ્યો છે. તો બીજી તરફ મોટાભાગના એટીએમ બંધ સ્થિતિમાં છે, ત્યારે લોકોને નિરાશ થઈને ખાલી હાથ પરત ફરવું પડી રહ્યું છે. નોટબંધીનો આજે 40મો દિવસ છે, છતાં લોકોની વ્યથા યથાવત છે. એક બાજુ રવિવાર હોવાના કારણે બેંકો બંધ છે, ત્યારે બીજી બાજુ એટીએમમાં પણ પૈસાની તંગી જોવા મળી છે. અમદાવાદના કેટલાક વિસ્તારના એટીએમ તો એવા છે જેમાં પૈસા નખાયા જ નથી. કપટી અધિકારીઓ અને કાળા કુબેરોની મિલીભગતથી નાણાં બારોબાર સગેવગે કરવાનો કૌભાંડ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આઈટી અને ઈડીએ સંયુક્ત દરોડા પાડી સપાટો બોલાવી દીધો છે, જેમાં મુંબઈના ઝવેરી બજારના 6 કંપનીઓમાં દરોડા પાડી 69 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. તો મુંબઈના જ જુહુ વર્સોવા લિંક રોડ પરથી એક કારમાંથી 1 કરોડ 40 લાખની નવી નોટ સાથે 4 વ્યક્તિઓ ઝડપી પડાયા છે. તો મુંબઈના જ તિલકનગરમાંથી પણ એક કારમાંથી 10 કરોડ 10 લાખ ઝડપાયા છે. તો આ તરફ મોહાલીના ચંદીગઢમાં ઈડીએ દરોડા પાડી દરજી પાસેથી રૂપિયા 31 લાખ સાથે 2.5 કિલો સોનું ઝડપી પાડ્યું છે, જેમાં રૂપિયા 18 લાખની નવી 2000ની નોટ પણ ઝડપાઈ છે. હૈદરાબાદમાં 12 લાખની નવી નોટ સાથે 4 લોકોને ઝડપી પડાયા છે. એક તરફ સરકાર દેશને કેશલેસ બનાવવાની મસમોટી જાહેરાતો કરી રહી છે, લોકોને ઈ વોલેટનો ઉપયોગ કરવા અપીલ કરી રહી છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે બેંકો જ સરકારના ઈ પેમેન્ટના નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. સરકારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર સરચાર્જ ન લગાવવા આદેશ કર્યો છે, તેમ છતાં બેંકો દ્વારા પેટ્રોલ પંપ અને અન્ય સ્થળો પર કાર્ડ સ્વાઇપ કરાવવાથી 2.5 થી 10% જેટલો મન ફાવે તેવો ટોટિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે તાપીના વાલોડ ગામે પહોંચી હતી. વાલોડ પહોંચ્યા બાદ જનતાએ જણાવ્યું હતું કે અહીં સૌથી વધુ સમસ્યા બેંક અને એટીએમની છે. એટીએમ બંધ હોવાથી વધુ મુશ્કેલીઓ પડે છે. મોદીભાઈ જે કર્યું બરાબર છે, આપણા માટે બરાબર પહેલું છે, બરાબર છે. થોડીક પૈસાની થોડીક તકલીફ પડે, બાકી કોઈ વાંધો નહીં, બરાબર. જનતાને જે કઈ તકલીફ પડતી તકલીફ દૂર કરે, બીજું બધું સારું છે. મોદી સાહેબનો નિર્ણય જે છે તે બરાબર જ છે, પણ એ જે નિર્ણય છે એ નીચેની પ્રજાને વધારે અસર કરે છે, કારણ કે પહેલે દિવસે જેવી પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ 37મા દિવસ પણ છે. ને વાલોડ ગામમાં આજ દિન સુધી એટીએમ ખુલ્લા નથી. બેંક ઓફ બરોડા કેટલી બેંકો છે વાલોડ ગામમાં? 3 બેંકો છે અને એટીએમ 2 છે. આજે બધું ચાલી રહ્યું છે તો બધું સારું છે અને કોઈને કઈ તકલીફ લાગતી નથી. અમને તો બધા ગાડીમાં ફરે છે, બધા દોડધામ કરે છે, પૈસા બધા સારી રીતે વાપરે છે. હવે એક બીજું પગલું લેવા જેવું છે, કર્મચારીઓને બધાને ઠેકાણે કરે. બાજીપુરા ગામે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આપણે જોઈએ અહીં કેટલાક લોકો છે. આમ તો આ ગામ ખૂબ જ સમૃદ્ધ છે, ખેડૂતોનું ગામ કહેવાય છે, પરંતુ અત્યારે શું પરિસ્થિતિ છે અહીંયા? બીજી બધી જે સરકારી કર્મચારી સરકારી જે ઓફિસો છે તે સવારના 8 કે 9ના ટાઈમે ખુલી જવી જોઈએ, તો સાંજના 5 સુધીમાં લોકોનું કામ થાય. આ તો 10 વાગે 11 વાગ્યાનો ટાઈમ હોય તો 11:15 ચાલુ થાય, 12 12:30 લંચ પડે અને ત્યાર પછી બપોર પછી કલાક કામ થાય ને લોકોના કામ એમને જોઈ જાય. મોદી સાહેબે જ્યાં તો નોટબંધીનો કાર્યક્રમ ઉપાડ્યો છે એ બરાબર સારામાં સારો છે, અમને કોઈ તકલીફ નથી. બેંકમાંથી પણ 24,000 રૂપિયા મળે છે. શરૂઆતમાં થોડીક લોકોને તકલીફ પડી, પણ અત્યારે સારું છે. લોકોને રાબેટા મુજબ પૈસા મળે છે અને લોકોને પૈસાની પર છૂટ થઈ છે, સારું છે. નોટબંધીનું યોગ્ય છે,
પણ થોડીક લોકોને તકલીફ રહી પણ લોકો સામનો કરી શક્યા. પણ હવે ધીરે ધીરે એની છૂટ થતી છે, વાંધો નહીં. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સંદેશની ટીમ આવી છે, ત્યારે અહીંયા ઉપસ્થિત લોકોને આપણે પૂછીશું કે શું છે આ નિર્ણય, શું હાલાકી પડી રહી છે અને શું પરિસ્થિતિ છે. જી, આપણી સાથે શું નામ છે તમારું? સંતોષભાઈ પાંડે. સંતોષભાઈ, શું કહેશો આપ? લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે નોટબંધીનો કાર્યક્રમ કર્યો છે એનાથી દેશને આવનારા દિવસોની અંદર ખૂબ મોટો ફાયદો થવાનો છે. કાળું ધન અને ભ્રષ્ટાચાર પર નકેલ કસવામાં આવશે. માટે નોટબંધીનો જે કાર્યક્રમ છે વડાપ્રધાનશ્રીએ જે કર્યો છે એ ખૂબ સામાન્ય ગરીબ લોકો માટે સારો છે. પ્રાથમિક થોડા સમય માટે આ તકલીફો છે અને થોડા સમય માટે રહેશે પણ ખરી, પણ આવનારા દિવસોની અંદર જે પરિસ્થિતિઓ હતી એ પ્રમાણે સરળ થઈ જશે. કે દાન કરી બે નંબરના જે ધંધા કરે છે તો એના માટે બરાબર જ છે એમ, બરાબર. અને હાલમાં અમને 2000ની નોટ જે ઇસ્યુ કરી છે એ નોટમાં અમને રોકડ છૂટા મળતા નથી એમ. તકલીફ એ જ છે મારી એમ. વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરનાર ધૃતિ પૂંછની પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધૃતિ સામે અનેક ફરિયાદો નોંધાઈ છે. કરોડોની ઠગાઈ કરનારી ધૃતિ પૂંછની જામીન અરજી કોર્ટે ફગાવી છે. કોર્ટના મતે લોકો સાથે ઠગાઈ કરી હોવાથી જામીન ન આપી શકાય. ઇમાબેલ ટૂર એન્ડ ટ્રાવેલ્સના નામે કરતી છેતરપિંડી અને વિદેશ મોકલવાના ટૂર પેકેજના નામે કરોડોની ઠગાઈ કરવામાં આવતી હતી. લોકો સાથે ઠગાઈ કરી પોતાના ચેક આપતી હતી અને ચેક આપ્યા બાદ બેંકમાં જઈ સ્ટોપ પેમેન્ટ કરાવી દેતી હતી. ઓફિસમાં વગદાર લોકો સાથે સારા સંબંધો હોવાનું વાતાવરણ ઊભું કરાતું હતું. ₹500 કરોડના બોગસ કોલ સેન્ટર કૌભાંડ મામલે નવો ખુલાસો થયો છે. સાગર ઠક્કરે મેઘાલયના શિલોંગમાં કોલ સેન્ટર શરૂ કર્યું છે. શિલોંગના કોલ સેન્ટરનું મોનિટરિંગ દુબઈથી કરે છે. કોલ સેન્ટરમાં નોકરી માટે અમદાવાદથી 100ને ફ્લાઇટમાં લઈ ગયો હતો. તો મુંબઈ પોલીસ FBI સાગર ઠાકરને શોધી રહી છે. તો સાગરના કોલ સેન્ટર અંગે તપાસ એજન્સીઓ બિલકુલ અજાણ છે. સાગર લંડનની યુવતી સાથે લગ્ન કરી દુબઈમાં સ્થાયી થયો છે. રાજ્યમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રનના કિસ્સા વધી રહ્યા છે. અમદાવાદના YMCA ક્લબ પાસે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના મોહમ્મદપુરા રોડ પર રોંગ સાઇડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે એક બાઇક સવાર યુવાનને અડફેટે લીધો હતો અને યુવાન ફંગોળાઈ ઊંડા નાળામાં પડ્યો હતો અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાજ્યમાં રફતારનો કેર ફરી યથાવત જોવા મળી રહ્યો છે. બેફામ કાર ચાલકો પોતાની મસ્તી અને બેદરકારીને કારણે બીજા માટે મોતની સજા બની રહ્યા છે. અમદાવાદના YMCA ક્લબ પાસે મોડી રાત્રે બનેલી ઘટનામાં કાર ચાલકે રોંગ સાઇડ કાર હંકારી લોકોને મોતને હવાલે કરી દીધા હતા. તો શનિવારે સુરતના ભટાર વિસ્તારમાં સ્કૂલ વાન ચાલકે રોડ સાઇડ પર સૂતેલા શ્રમિકોને કચડી નાખ્યા હતા. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે BRTS કોરિડોરમાં ઘૂસીને શ્રમિક રાહદારીને અડફેટે લેતા તેનું પણ મોત નીપજ્યું હતું. સુરતમાં 1 માસ અગાઉ ગુમ થયેલા બાળકના મોતનું રહસ્ય હજુ પણ વણ ઉકેલ્યું રહ્યું છે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવેલા કુદરતી મોતના તારણે આ કેસ વધુ ગૂંચવી નાખ્યો છે. મહારાષ્ટ્રના નવાપુરાનો પરિવાર સુરતમાં રોજીરોટીની શોધમાં આવ્યો હતો, જેમાં દંપતીને આકાશ અને વિકાસ નામના 2 સંતાનો પણ હતા. વતનમાં થયેલા ઝઘડામાં મહિલાના પતિને ભગાડી દેવામાં આવ્યો, પરંતુ આ ઝઘડાની અંગત અદાવતમાં એક 5 વર્ષના માસૂમનો ભોગ લેવાયો છે. દાહોદની ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે અને તેમાં એક નવો વળાંક આવ્યો છે. યુવતીની ફરિયાદ બાદ મોકલાયેલો તેનો મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મેડિકલ રિપોર્ટમાં દુષ્કર્મ ન થયાનું બહાર આવ્યું છે. પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે અને FSL રિપોર્ટ બાદ કાર્યવાહી કરવાનું જાણવા મળ્યું છે.